અને તમે રોલ મોડલ શિવાજીને, પ્રતાપને, ભગતસિંહને, વલ્લભભાઈ પટેલને રાખજો, બિરસા મુંડાને પણ રોલ મોડલ રાખજો. આ બધા જેટલા મહાપુરુષો થયા છે એને રાખજો. આ બોલીવુડ વાળા પાવડરિયા આપણા રોલ મોડલ ન હોય હો. ધોળા પાવડર ક્યાં સુધી પુગાડી દીધા છે. ઈ આપણા રોલ મોડલ હોય. આમ કરીને મસાલા 3 જણા ભેળા થઈને ખાઈને આપણને પાછા કે તમે દેશ માટે સારું કરી છે. હું તો સાચું છે એ કહું છું. આલિયા ભટ્ટનો એક વાત તમને કરું. આલિયા ભટ્ટ કપિલ શર્માનો જે શો આવે એમાં આવેલી. હા, હકીકત તમે જોઈ લેજો. એમાં આલિયા ભટ્ટને રિયલ વાત છે. આલિયા ભટ્ટને કોફી આપવામાં આવી. એમાં એને આમ ઘૂંટડો ભર્યો તો એમાં સુગર હતું. એટલે પોતાનું સુગર છે નહીં પણ પહેલેથી જ ન લેવું એમ. એટલે સુગર હતું, મીઠી લાગી કોફી એટલે ખીજાઈ ગઈ ઓલા ઉપર. હો, ઈ કે મને સુગર કેમ અપાય એમ. ઈ કે કાં તો કે હું સુગર બુગર નથી લેતી, એકચ્યુઅલી ધ્યાન રાખવું પડે શરીરનું. હા, ઈ કે સાંભળજો આ વાત. એક ઘૂંટડો કોફી નો લે એમાં કેટલી ખાંડ હોય, કેટલું સુગર આવી જાય. તો ઈ ખીજાઈ ગઈ. ઈની આલિયા ભટ્ટ પાછી બીજે દી ટીવીમાં આવી અને હાથમાં કોન લઈને બાળકોને કે બાળકો એ કોન ખાઈએ. અરે તને કાળોતરો કરડે, તારે અમારા છોકરાને રવાડે ચડાવવા. આમાં જરાય ખોટું હોય તો કેજો મારું. એટલે મને એનો વાંધો ન કરે. મને ક્યાંય કોઈ નડવા આવે છે, પણ મારા દેશ માટે કાંઈ આડાવડું કરશે, મારા રાષ્ટ્ર માટેનું કાંઈ થાય એના માટે અમે કાયમ બોલવાના સહી અને બોલવાના સહી ભલા માણસ. હા, એટલે એ આપણને વાંધો છે. એ પછી કોઈ પણ હોય એના. અને હું અહીં કહું છું તમને, તમારા સદગુરુ માટે, તમારા ઈષ્ટદેવ, તમારા માતાજી, તમારા ભગવાન માટે કોઈ શેટા કાઢવાનું કે ભૂલી જવાનું કે તેથી ન્યાન્યા બોચી પકડજો. પરિણામ ગમે એ આવે. હું જાહેરમાં કહું છું, પોતા માટે નહીં પણ ધર્મ માટે અને રાષ્ટ્ર માટે જેણે બલિદાનો દીધા છે, અડીખમ ઉભા રહ્યા છે. તમે વિચાર કરો, ફાંસીના માસડે લટકાવી દે ત્યાં સુધી ઇન્કલાબ જિંદાબાદના નારા લાગે છે. હા, તમે વિચારો. આ તો એનું નથી આવતું એટલે રાડું નાખીને કેવું પડે છે. હા, તમે ઓલી પ્રિયંકા ચોપડાની શાદી થાય તો એનો કલાકો સુધી પ્રોગ્રામો ટીવીમાં આવે, પણ બંદૂકની નોક પકડી પોતાના છાતીમાં ગોળીઓ ખાઈને કસાબને પકડવા વાળા તુકારામ છે, એમને કેટલાક એપિસોડ આવે છે, જોયા છે ક્યાંય? એટલે અમે રાડું નાખી કહીએ છીએ. પાઘડી વાળા ભલે પાઘડી જીવ્યા, થોડું જીવ્યા, પણ એના આ ઘડી અમર નામ, આજની ઘડી સુધી એના નામ અમર થઈ ગયા છે. પહેલી પાઘડી મેં ગુજરાતી જલારામ બાપાની લીધી છે સાહેબ. અને એમાં નારી શક્તિ તો આગળ જ છે. જલારામ બાપા કઈ હગે વીરબાઈ માને કે સંત આવ્યા તમને લઈ જવાનું કે છે, તો મેં વચન આપી દીધું તમારે એની હારે જવું જોઈએ. પણ વીરબાઈ માએ એટલું જ કીધું જલારામ બાપાને કે ભગત, આટકોટ થી પરણીને આવીને તેથી લગ્ન મંડપમાં મેં આમ ઘૂંઘટો પકડેલો, તેથી મારી બેનપણીઓ સૈરું કહેતી હતી કે એટલી બધી કડક ગાંઠ આમ પકડવાની જરૂર નથી, મુઠ્ઠી હાબવથી પકડવાની જરૂર નથી, મુઠ્ઠી એમ કાંઈ ઓઢણું ઉડી નહીં જાય. તેથી મેં કીધું હતું કે આ મુઠ્ઠી ઓઢણું ઉડી જાય એના માટે નથી, કે એક મુઠ્ઠીમાં પિયરની આબરૂ, એક મુઠ્ઠીમાં હાહરિયાની આબરૂ, ખોળિયામાંથી પ્રાણ જાહે પણ આબરૂ નહીં જવા દે પ્રતિજ્ઞા લઈને આવીશું ભલા માણસ. અને હું ઈ સાધુ આરે જાઉં છું. વીરબાઈ માં જલારામ બાપાને કીધું, સાધુ માગણી કરે છે ને મારી, વીરપુરનો હિમાળો જો વટે એની પહેલા ધ્રુજવા મંડે, મને મૂકીને ન વયો જાવ તો હું ભારતની હારી નારી નો કહેવા ભલા માણસ. મારી સતીત્વ, મારા ભક્તિની મને ખબર છે. ઈ ભગવાન હોય તો ભલે રહ્યો, મારું પારખું કરવા આવ્યો છે. એટલે પહેલી પાઘડી મેં ગુજરાતી લીધી છે. પાક ગુજરાતી એને બ્રહ્મને હરવો, પાક ગુજરાતી એક પાક ગુજરાતી એને બ્રહ્મને હરવો, નામ જોગી દલિયાણ મર જીવા. પાઘડી વાળા પાઘડી જીવા રે.
રાજ રાણાની અહીંયા 18 વરણ બેઠા. હું કાયમ જ્ઞાતિને એક કરવાની વાતો કરું છું. આપ મારા ગમે એ પ્રોગ્રામ સાંભળજો. મારા માટે જ્ઞાતિવાદ નહીં, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. હું તો કાયમ બોલેલો છું કે ગામ હોય તો ગામના સરપંચ નક્કી કરે, સોસાયટી હોય તો સોસાયટીના પ્રમુખો વડીલો નક્કી કરે. અઠવાડિયે એકવાર છેલ્લામાં છેલ્લું છેવાડાનું ઝૂંપડું હોય, દેવી પૂજકનું ઝૂંપડું હોય તો વાલ્મીકીનું હોય કે દલિતનું હોય, એને જઈને કહેવાય, કેવું જોઈએ કે તમારી દીકરીને આજ મોકલો નહીં, એના હાથે અમારે આજ ઠાકરની આરતી કરાવવી છે. આવું થાય ને તેથી ભારત હકીકતમાં સુપર પાવર બનશે. જો હકીકતમાં બનાવવું હોય તો, ખાલી વાતું કરવી હોય તો નહીં. હા, એ સમજણ જરૂરી છે. મને કોક પૂછતું હતું મને કે આભડસેટ ને આ બધું હોવું જોઈએ કે આભડસેટ ને લાગે ખરી? મેં કીધું હા લાગે આભડસેટ. મને કે તમે કલાકાર લાખો કરોડો માણસો તમને સાંભળે, તમે આભડસેટમાં લાગે એવું કહેવાય? મેં કીધું અભડાવવું જ જોઈએ. પણ મેં કીધું મને પૂછો જ ખરા કોનાથી? એટલે એને કીધું કોનાથી? મેં કીધું કોઈ જ્ઞાતિની વાત નથી આમાં. મેં કીધું તો સવારમાં ઉઠીને કોકને નડવા સિવાય બીજો ધંધો ન હોય ને એનાથી અભડાવું જ્ઞાતિ કોઈ પણ હોય એ મને ખબર નથી. બાકી કર્મથી જીવશો શિવ બ્રહ્મા બને, કર્મથી કીટ કંગાલ થતા. જેના કર્મ ઊંચાઈ ઊંચો છે ને કર્મ નીચાઈ નીચો છે. અભડાવાનું હોવું જ ન જોઈએ. આ તો હું કટાક્ષ કરવા હાટું મેં તમને કીધું, બાકી હોવું જ ન જોઈએ. પણ કટાક્ષ મારી એ છે કે હગા કુટુંબને હક ન લેવા દેતો હોય, બેનું દીકરીઓને નિહરવામાં બીક લાગતી હોય એવો હોય ને એનાથી અભડાવું કોઈ પણ જ્ઞાતિ હોય. પણ હું જે તમને વાત કરું, અમારો ચારણ ડાયરો અહીંયા ઘણો છે. યુદ્ધના મેદાનમાં લડે એને સૂરો કહેવાય, ચારણને દોઢહુરો કહેવાય. લડી પણ શકે અને લડાવી પણ શકે. આ કડી આવી એટલે પાઘ ઉદયપુર રાજરાણાની. મહારાણાઓ વર્ષો સુધી, 1000 વર્ષ સુધી નેમા નહીં દિલ્હીને, એ ઇતિહાસ તમે બધા જાણો છો. પણ છેલ્લી આ વાત કહું, તમે અમુકને ઘણાને એવી ખબર નહીં હોય, હું તમને કહું. છેલ્લા મહારાણા ફતેહસિંહ દિલ્હી જવા માટે તૈયાર થઈ ગયા હતા. લોર્ડ કરજન, એ કરજન અંગ્રેજ હતો, પછી તો દિલ્હી અંગ્રેજોના હાથમાં આવી ગયું. એને એક નક્કી કર્યું કરજન લોર્ડે કે જે રાણાઓ કોઈ દી દિલ્હી નથી આવ્યા એને હું દિલ્હી લઈ આવું, ફોહલાવીને બુદ્ધિથી હું એને દિલ્હી લઈ આવું. અને કેવી રીતે એને બુદ્ધિ વાપરી દાદા? કે સન્માન કરવું છે તમારું દિલ્હી બોલાવીને, અને સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ આપવો છે. એટલે મહારાણા ફતેહસિંહે વિચાર કર્યો કે એમાં શું વાંધો, આપણે ક્યાં નમવા જઈએ. સ્પેશિયલ ટ્રેન ઉદયપુરથી ઉપડી, આ હકીકત વાત છે, ઓથેન્ટિક. અને ટ્રેન જાતી હતી, ચારણને ખબર પડી અમારા કવિરાજ કેસરી સિંહની. ઓહો! અને ચારણને વિચાર થયો કે આ હા, હું ચારણ જીવું છું અને મહારાજા ઈ ઉદયપુરનો રાજપૂત ત્યાં દિલ્હી જાય. આજ સુધી આટલા રાણાઓ ન ગયા, બધામાં પાણી ફરી જાય ને. ચિત્તોડથી આગળ રેલવે સ્ટેશન એક માણસને મોકલ્યો, કાગળમાં 13 દુઆ લખીને, અને કીધું કે આપી દેજો મહારાણા ફતેહસિંહજીને. કાગળ મળ્યો અને કાગળમાં લખ્યું હતું કે હું કેસરી સિંહજી ચારણ લખું છું, પાછો વળી જા, તારાથી દિલ્હી ન જવાય. તારા બાપ દાદોએ દુઆ લખ્યા હતા, એમાં પગ પગ ભયમાં પહાડ અને ધરાસાંડ રાખ્યો ધરમ, એનું શું મહારાજ આજ હુઓ હૃદય હિંદરો, આગે આગે વાજતા હિંદ હટારા સૂર, અબ જુઓ મેવાડ પત તેરા ભયા હજુર. એનો હજુર બનવા જાશો તું, પાછો વળી જા. અને એ વખતે એને મનમાં થોડોક વિચાર થયો, હું ક્યાં કે નમવા જાઉં, હું તો એવોર્ડ લેવા જાઉં. તો આગળ લખ્યું તું ચારણે કે તું સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ લેવા જા ફતેહસિંહ. સ્ટાર એટલે તારોડિયો, તું હિન્દુસ્તાનનો રાણો એટલે સૂર કહેવાય. સૂરજ તારોડિયો થવા જાય, હારો ન લાગે, પાછો વળ. અને દિલ્હી ટ્રેન પૂગી, બીજી વળતી ટ્રેનમાં બેહીને પાછા ફતેહસિંહજી વહી આવ્યા. ગયા નહીં, લોર્ડ કરજનને બહુ વહેમું લાગ્યું કે મારા પ્લાન ઉપર પાણી ફેરવી દીધું આ ચારણે. જો આ ચારણ નો દુઆ લખીને આને પાછો વાળે તો દિલ્હીમાં આવી જતા જ રાણા. અને 1000 વર્ષ જે રાણાઓ દિલ્હી નો નમે આવી ગયા, કોઈ તુગલકો, સુરી, લોધી, મોગલો, એ હું દિલ્હી લઈ આવત. કરજનને એટલો આમ પાવર હતો, એ પાવર ગયો. સીધી એના પોલીસને મોકલી, અંગ્રેજ પોલીસને. રાજસ્થાનમાં ગરાહદાર ચારણ હતા કેસરી સિંહજી, બધું એનું સ્ટેટનું બધું આંસકી લીધું, હરરાજી કરી બધા સામાનની. અને પછી જંગલમાં ઈ ક્રાંતિ માટે લડવા પરિવાર આખો નીકળી ગયો. એનો દીકરો પ્રતાપ કુંવર, નાની ઉંમર 15-17 વર્ષનો, અને એનો ભાઈ જોરાવરસિંહ, એનો જમાઈ, આખું ચારણ પરિવાર અંગ્રેજો સામે લડી અને કુળ સહિત ખપી ગયું. એક રાણો નમમાં ન જાય એના માટે થઈને અમારા ચારણને આખી પેઢી પૂરી કરી દીધી. ભલા માણસ, તમે વિચાર કરો. હા, એટલે પાક ઉદયપુર રાજ રાણાની, એનું ચારણે રાખેલ સત મરજીવા પાઘડી વાળા, ભલે પાઘડી જીવા. કહેવાનો અર્થ મારો કે અમારી પણ જવાબદારી આવે. હું ઘણીવાર બોલ્યો
અહીંયા મોટી મોટી વાતો કરું ને વાહે જઈને મારું મોઢું ગંધાતું હોય તો મને ઢીંચી નાખવો જોઈએ. ચારણના પેટનો ન કહેવાય, જાહેરમાં કહું છું હું. મારા એક વતી કહું છું, બીજા માટે જે હોય તે હું મારું કહું છું. હું બોલું છું એટલે કે આવું ન કરાય એમ કહેતો હોય એને, આવું ન કરાય એમ ન કહેતા હોય એને છૂટશે. હું મારી વાત, તું તો તેરે બાસન સમાન પાણી ભર લે, જવાબદારી આપણી આવે. પણ સાહેબ જ્યારે જ્યારે સમય આવ્યો ત્યારે ચારણ કોઈ દી બોલ્યા વગર રહ્યો નથી કે તારાથી આ કરાય, તારાથી આ ન કરાય. એટલા માટે આ પાગ મુંબઈની માલિકોર એક હોલમાં ડાયરો હતો. આપણો આ ડાયરો છે ને એમ સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો. અમારા એક ગઢવી વાર્તાકાર ગયેલા, 35 વર્ષ પહેલાની વાત કરું છું. અને આખો અકડે છાટ હોલ ભરેલો 1200 માણસનો અકડે છાટ ને 1.5 કે 2 કલાકનો આખો પ્રોગ્રામ. અમારા ચારણ કવિ હતા, એને વાર્તાઓ કરી, દુહા ગાયા, છંદ ગાયા, સપાખરા ગાયા. અમારા સપાખરાની મજા છે. સપાખરા એવા હોય જેમાં સમજાય નહીં તોય મજા આવે. હા, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી રાજ ગન તોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા ભરવે નાજા અમારા હરસુર ગઢવી મુંબઈમાં એક બેને પૂછેલું કે તમે ગઢવી આ કડકડ ભડભડ બોલો, તમે બોલો તો અમને સમજાઈ જાય, એવું કરવું હોય શું કરવું પડે? હરસુરભાઈ કે 1 વાર 2 વાર 4 વાર 6 વાર. અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે, એવું છે આ. પણ આ વાર્તા કરેલી ગઢવી બનેલી વાત 35 વર્ષ પહેલા. ગઢવી પ્રોગ્રામ 2 કલાક અકડે ઠાઠ પ્રોગ્રામ પૂરો થયો, ખૂબ સરસ વાતો કરી, આનંદ આવ્યો. ઈ પ્રોગ્રામમાં BR ચોપરાની હાજરી. BR ચોપરા જેને જૂનું મહાભારત બનાવ્યું એમની હાજરી, હકીકત વાત. પ્રોગ્રામ પૂરો થયો, અમારા ગઢવી આમ નીચે ઉતર્યા, BR ચોપરા મળવા આવ્યા અને મળીને એટલું કીધું, કવિરાજ गढ़वी का नाम सुना है, गुजराती डायरा का नाम सुना है, बहुत अच्छा बोलते हैं। सोच रहा था कि मैं भी डायरो सुनूं कभी, पर समय नहीं मिलता है। आज मैं आया था, ये आयोजक मित्रों से बात करके आया था। BR चोपड़ा महाभारत बने हुई कैसे हमारा गढ़वी ने 35 वर्ष पहला। हकीकत में मैं सबको कार्यकर्ता को बोल के आया था, आयोजकों को बोल के आया था कि मैं 15 मिनट या 10 मिनट या 15 मिनट बैठूंगा, मेरे पास समय नहीं है। पर गढ़वी कविराज क्या आपने बातें की, 2 घंटे कैसे चले गए मुझे पता ही नहीं चला। शाबाश, बहुत अच्छा लगा। एम करता करता BR चोपड़ाए कीधु, गढ़वी आपने बहुत अच्छी बातें की, पर एक बात मुझे ठीक नहीं लगी, एक बात बराबर न लगी। हमारा गढ़वीए कीधु, कौन सी बात चोपड़ा साहब, कई बात तुमने बराबर न लगी? क्यों नहीं, तो हमने ख्याल आवे कि आप बोल रहे थे, बार बार बोल रहे थे, तमे वारे वारे क्या कही रहा था कि दाम्पत्य जीवन उजळू होय ना संतान नबळा नो थाय, पतिव्रता नारी होय ना संतान नबळा नो थाय। ई खोटू से की, वो बात झूठ है। कि आपको क्यों ऐसा लगा झूठ है? BR चोपड़ाए कीधु, कविराज गांधारी जेवी पतिव्रता नारी कोण होई सके? पोतानो पति दुनिया नो जोवे गांधारीए पाटा वाळ लीधा। आवी जनेता हो, पतिव्रता होवा छतां एनो दीकरो दुर्योधन केम थयो? जवाब आपो। आવું BR चोपड़ाए 35 વર્ષ પહેલા હકીકતમાં મુંબઈ હોલમાં ડાયરામાં અમારા ગઢવીને કીધું। પછી ગઢવીએ જવાબ આપ્યો, એ સાંભળજો। चोपड़ा साहब, आपको नमन करता हूँ। क्या महाभारत का चित्रीकरण आपने किया है, हमारी धरोहर को क्यों बताई है, अद्भुत, आपको प्रणाम है। मगर मैं गढ़वी चारण आपको उसका उत्तर देता हूँ, जवाब देता हूँ। हूँ तमने जवाब आपू छूं कि पतिव्रता नारी होवा छतां एनो दीकरो दुर्योधन केम थयो? तो सांभળી લ્યો चोपड़ा साहब, अमरा चारणे कीधुं, जनेतानी 2 आंख छे, एक आंख संस्कारनी छे, बीजी आंख शिक्षणनी छे। संस्कार अने शिक्षणनी आंखे जे जनेता पाटा वाળી दे एना दीकरा दुर्योधन ज थाय। जनेता गमे एटली पतिव्रता होय, शिक्षण अने संस्कारनी आंखे जे जनेता पाटा वाળી दे एना दीकरा दुर्योधन ज थाय। એટલે માવડીઓને કહું છું, આપણું ધન હાંચવી લેજો। યુવા ધન આજનું અદ્ભુત છે, આપણા ગીતો એવા છે, આપણે ઈ વાત જ જુદી છે। આપણે તમે જો બોલિવૂડમાં કેવા ગીતો ખબર, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ था, ટકો કરાવવા આવ્યા, ક્યાં કામ था બોલો। આપણે કોકને ત્યાં જઈને સીધું કે આયા હું કામ થયું તો આપણી હાલત શું થાય? પણ એવા ગીતો હા ઘણા। હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો मुझे क्या हुआ है। मैं कीधुं हड़कवा हुआ है बेन, आવું તો રહેવા દો। કીધું અમારા પ્રોગ્રામમાં ન કરવા જેવું તો રહેવા દો, હાવ કાંઈક તો રાખો થોડું। પણ એની ઈ વાત નથી, પણ આપણે ત્યાં એવું નથી। આપણે ત્યાં શું છે ખબર? એક કડી એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ ના આવે રે, આવકારો મીઠો
આપજે રેજી. તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આપણને સમય મળ્યો હોય ને તો આવે. પૂછીને શબ્દ વાપર્યો કાક બાપુ, જોઈએ એમનેમ નહીં. બજારમાં હેર્યા જતા ડેલી ઘરી જાય એમને પૂછીને ફલાણો ભાઈ પૂછીને આવે, એનું કારણ છે કાંઈક છે. જસદણ આલા ખાસર ને ત્યાં બનેલી ઘટના છે. એને બહુ દેવા માંડ્યા, દાતાર હતા, એટલે એને માણસોએ કીધું, કારભારીએ કીધું કે બાપુ હવે દાન દેવાનું ઓછું કરી નાખો તો સારું હો, તેજોરીમાં તળિયા દેખાઈ જાય. કે પણ માણસ બહુ આવે, હું ના નથી પાડી શકતો, હું શું કરું ભાઈ, બધા લેવા આવે. એ તો કે ગોળ હોય ને માખીઓ આવે, એમ કઈ ન દઈ દેવાનું. એમાં એક દિવસ રાતના 12-1 વાગે બોલાવ્યો કારભારીને, અને પછી ગોળનો ઢગલો કર્યો આમ, અને પછી ગોળનો ઢગલો બતાવીને કારભારીને કીધું કે તું કહેતો તો ને ગોળ હોય ને માખીઓ આવે, તો જો આ ગોળ પડ્યું કેમ માખીઓ નથી આવતી? તો ઓલા કારભારીએ કીધું બાપુ એ તો દિવસ હોય તો આવે, દી હોય તો આવે. જસદણ આલા ખાસરે કીધું કે માણસનો દી હોય તો કોક લેવા આવે, નકર થોડું આવવાનું છે ભલા માણસ, જેનો દિવસ હોય. ટાણા હાચવી લેજો. છેલ્લે કેતો જાઉં છું, આપણી પાસે 1 જ મિનિટ રહી છે હવે. છેલ્લે કેતો જાવ, ટાણા હાચવી લેજો. કોઈ બેન હાહરિયામાં પૈસા વાળી હોય, બેન દીકરી કરોડોપતિ હાહરું હોય, ભાઈ ગરીબ હોય, અને બેનના ભાણિયાઓના દીકરી દીકરાના લગ્ન હોય, અને હારું લગાડવા હાહરિયું પૈસા વાળું હોય એટલે હારું લગાડવા બધા મામેરા લઈને આવતા હોય લાખો રૂપિયાના. પણ ભાઈ હાવ ગરીબ હોય, ભાઈ નો આવ્યો હોય તો બેન લમણા વાળતી હોય, અને ભાઈ કાંધીએથી અભેરાએથી જૂનો ત્રાહડો કહાનો ઉતારી અને કહારાની ત્યાં ઓટાવી, અને ઈ પસેડી તૂટલ પસેડીમાં બાંધીને તાહડો લઈને ભાઈ મામેરામાં ઉભો રહે ને બેનને ત્યાં, તો લાખોના મામેરા બેનને ન દેખાય, પણ ઈ ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવ્યો, આજ મારું મામેરું લઈને આવ્યો, મારો ભાઈ આવ્યો. કારણ કે ટાણે આવી ગયો. બાકી કરોડોપતિ ભાઈ હોય, બેન ગરીબ હોય, અને પછી ભાઈ એમ કે ભાણિયાઓના લગ્ન છે પણ મારે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, દુબઈમાં મારે મીટિંગ છે, મારાથી નહીં પુગાય, અને લગ્ન પતી જાય પછી જો ભાઈ ડાયમંડનો હાર લઈને આવે અને બેનને આવીને એમ કે આલે આ ડાયમંડનો હાર, તો ટાકણખાર બેન હોય તો કહી દે ભિખારીને દઈ દેજે, તારી જરૂર હતી, મારે તારા હારની જરૂર નથી. ભલા માણસ કહેવાનો અર્થ આવી વાતો કલાકો સુધી છેલ્લે અડધી મિનિટ માટે સપાખરું કહીને મારા શબ્દોને આપણે વિરામ આપી પાછા. એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા ભાંગ બોલી ગામ ગામ થયા હાથ બાગ નાનું છૂટા સિંહ જમુ ઝાલા પછુતા બેના જાન છૂટા ના સમાન. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા ભાંગ બોલી ગામ ગામ થયા હાથ બાગ નાનું છૂટા દિયે જમુ ઝાલા પછુતા બેના જાન છૂટા ના સમાન. કે છૂટા ના વિચાર ઝાલા પાળા તગ વાળા પગલે કાળા વેર જાગે પાડ વાળા રગ જાડા રગ તાળા પૂર ગોડાળા ઉજાળા માહે વાદળા નો ફળ પાડ જારે મતુકારી પગારા તું भारत माता की सत सनातन धर्म की नमः पार्वती पति हर हर महादेव. ફરી ફરીને વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબ, આખી એમની ટીમ અને પધારેલા અમારા ખાસ વડીલ મુરબીન જેની પાસે મને ખબર છે કે સમય ન હોય તો બાપ દીકરા 2-3 કલાક સુધી દૈજશ્રી બાપુ, દાદા બાપુ બેઠા, એમના દીકરા બેઠા અને એમનો આખો પરિવાર બેઠો, એમને પણ હું નમન કરું છું. અહીંયા બેન MLA બેન આવ્યા, એ બધાય અહીંયા જેટલા, અને છેલ્લે સુધી હું જોતો હતો ઓલા યુવાનો જે ઊભા છે ને 3 કલાક ઊભા સાંભળ્યો, એને જોરદાર તાળીથી વધાવો એકવાર. આ જો ઓલા પતરાના વંડા પાસે બધાય દેખાય છે છેલ્લે. ખમા તમને, જય હો, જય માતાજી.